EME મંદિર. શું છે? EME મંદિર. સાહેબ આ મંદિર છે? યસ, EME મંદિર જે ક્યાં આવેલું છે? વડોદરામાં છે. સાહેબ EME મંદિરનો મતલબ શું થાય? એનો મતલબ હું આગળ કહું છું, પહેલા મંદિર તમે જો. તો આ મંદિર છે. તમને પહેલી નજરે તો આ મંદિર નહીં લાગે, પરંતુ એલ્યુમિનિયમના પતરાનો ઉપયોગ કરીને આ મંદિર બનાવવામાં આવ્યું છે. એલ્યુમિનિયમના પતરાનો. આ કદાચ એવું પહેલું મંદિર હશે જેમાં પથ્થરનો કે કોઈ શિલાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. એલ્યુમિનિયમના પતરાથી જ આખું મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરની વાત કરીએ તો એની અંદર તમે જુઓ કે શિવ ભગવાન છે, પરંતુ એમની જે મૂર્તિ છે તમને થોડી ઓડ લાગશે, કારણ કે દક્ષિણામૂર્તિ છે. કેવી? દક્ષિણામૂર્તિ મૂકેલી છે. તો આ મંદિરની વાત કરીએ કે EME મંદિર, તો EME મંદિર અથવા તો દક્ષિણામૂર્તિ મંદિર, આ મંદિરને દક્ષિણામૂર્તિ મંદિર પણ કહેવામાં આવે છે, પરંતુ ફેમસ નામ છે EME મંદિર. વડોદરા જિલ્લાના ફતેહગંજ વિસ્તારની અંદર આવેલું છે. સંપૂર્ણપણે એલ્યુમિનિયમના પતરામાંથી બનાવેલ ભારતીય થલ સેના દ્વારા, કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એ પણ યાદ રાખજો, ભારતીય થલ સેના. થલ સેના એટલે ભૂમિ સેના, ભૂમિ સેના એટલે આર્મી દ્વારા. તો ભારતીય આર્મી ભૂમિ સેના દ્વારા સંચાલિત આ શિવ મંદિર છે, આ યાદ રાખીશું. EME મંદિરમાં પગદંડીની આસપાસ સુંદર રીતે મઢીને સાચવી રાખવામાં આવેલી 14મી સદીથી લઈને 17મી સદી સુધીના પુરાણી શિલ્પકૃતિઓ મંદિરની સુંદરતા અને રમણીયતાને અનેક ગણી વધારે છે. હવે એવું નથી કે આ અત્યારે બહુ એવું ટેકનોલોજીને આધારે છે, ના બહુ જ સુંદર જગ્યા છે. ઇવન આની અંદર એન્ટ્રી તમારે કરવી હોય, તમને નોર્મલી એન્ટ્રી નથી મળતી, પરંતુ જો તમે એન્ટ્રી મળી જાય તો આ બહુ રમણીય સ્થળ છે. મતલબ કે એની બહુ ઘણા બધા વિસ્તારની અંદર ગાર્ડન છે, ગાર્ડનની વચ્ચે મંદિર છે, બહુ શાંત એરિયાની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે. હું પણ નથી ગયો, પરંતુ એવી આ જે લાક્ષણિકતા છે એના આધારે હું અંદાજો લગાવી શકું છું. મંદિરનો આકાર સર્વ ધર્મના ધાર્મિક બાંધકામની લાક્ષણિકતાને આવરી લઈને બનાવવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપનું અહીંયા પૂજન થાય છે. આગળ વાત કરીએ તો આ જો એની અંદરની ઇમેજીસ છે, આની અંદર છે આ રીતના ગાર્ડન છે, ગુફા બનાવવામાં આવી છે, આ રીતના તમને ગાર્ડનની અંદર આ રીતના સ્ટ્રક્ચર જોવા મળશે. આ ઉપરાંત અહીંયા રાધા કૃષ્ણ, ગણેશજી તેમજ હનુમાનજીની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ, પેલો જે શબ્દ હતો ને પછી ME, ઓકે, તો E ફોર ઇલેક્ટ્રિકલ, M ફોર મિકેનિકલ અને E ફોર એન્જિનિયરિંગ, ઓકે, તો આ રીતના EME, ઓકે, EME મંદિર આવું પડેલું છે. તો આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના તાલીમ મથકના વિસ્તારમાં આવેલું છે. લશ્કરના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ હોવાથી મંદિર સુધી પહોંચવા કેટલીક ઔપચારિકતાનું પાલન કરવું પડે છે, એટલે કે તમે આસાનીથી નહીં જઈ શકો. અમુક પરમિશન છે, અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે, એ તમારે ફોલો કરવા પડશે. પરંતુ તેમાંથી પસાર થયા બાદ મંદિરના વાતાવરણનો આહલાદક અનુભવ જીવન પર્યંત યાદ રહે એવો છે. અહીંનું આકર્ષક સ્થાપત્ય નિહાળવા માટે આસ્થાળુઓ ઉપરાંત અન્ય પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ મંદિરમાં કેમેરાનો ઉપયોગ કરવો સખ્ત મનાય છે. અંદર નહીં, બહાર પણ નહીં. કેમેરો નોટ અલાઉડ. આ તો જસ્ટ ઇમેજો ગૂગલ ઉપરથી મળી તો આવી ઇમેજીસ મળી, બાકી નોટ અલાઉડ છે. ક્લિયર? બીજી વસ્તુ કે જે લોકો વડોદરાના હશે, નજીકના વિસ્તારના હશે, એમને આ મંદિર વિશે ખબર હશે. બાકી મને નથી લાગતું કે ભાઈ બીજા જિલ્લાના જે પણ મતલબ કે સ્ટુડન્ટ હોય એમને ખબર હોય. તો આવું સરસ મજાનું મંદિર પણ છે EME મંદિર, જે તમને વડોદરામાં જોવા મળશે. ટોટલી એલ્યુમિનિયમ પતરામાં બનાવવામાં આવ્યું છે. તો ઘણા બધા ક્વેશ્ચનો અહીંયાથી નીકળે. નીચેનામાંથી કયું મંદિર સંપૂર્ણપણે એલ્યુમિનિયમ પતરામાં બનાવવામાં આવ્યું છે? EME મંદિર, જેનું બીજું નામ શું છે? દક્ષિણામૂર્તિ મંદિર. ભગવાન મહાદેવની દક્ષિણામૂર્તિ જે મૂર્તિ છે એની પૂજા અહીંયા કરવામાં આવે છે. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.